તો નમસ્તે મિત્રો, આપનું ફરીથી સ્વાગત છે નવા વિડીયોમાં. તો આપનો આજનો વિડીયો રહેવાનો છે રેશન કાર્ડમાં ઈ કેવાયસી કઈ રીતે કરવું. તમે રેશન કાર્ડમાં ઈ કેવાયસી બે રીતે કરી શકો. મોબાઈલનો ઉપયોગથી તમે રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરી શકો, તો કાં તો નજીકના મામલતદારમાં તમારે જઈને ઈ કેવાયસી કરાવવું પડશે. તો આપણે મોબાઈલની રીતથી જોવાનું છે કે મોબાઈલમાં કઈ રીતે આપણે રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરીશું. તો મોબાઈલથી ઈ કેવાયસી કરવા માટે આપણે બે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. એક માય રેશન એપ્લિકેશન, અને આપણે પ્લે સ્ટોર પરથી બંને એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની. અને બીજી એક હશે આધાર ફેસ આરડી, એ એપ્લિકેશન આપણે ડાઉનલોડ કરી લેવાની. તો આધાર ફેસ આરડી એ એપ્લિકેશન છે જે ઓપન નહીં થાય, પણ એને ઇન્સ્ટોલ કરી લેવાની, જે ઈ કેવાયસી માટે કામ આવશે. તો હવે આપણે માય રેશન એપ્લિકેશન ઓપન કરી લેવાની. જેમાં જે લોકો પહેલી વાર હશે ત્યાં લોકોને નવા વપરાશકર્તા પર ક્લિક કરવાનું રહેશે. અહીંથી તમે ભાષા પસંદ કરી શકો છો નીચેથી. તો નવા વપરાશકર્તા પર ક્લિક કરવાનું, ત્યાં તમારું નામ, મોબાઈલ નંબર દાખલ કરવાનો, મોબાઈલ નંબર ચકાસ પર ક્લિક કરવાનું, ઓટીપી જનરેટ થશે, ઓટીપી દાખલ કરવાનું અને ચકાસ પર ક્લિક કરવાનું. જેથી તમારું રજિસ્ટ્રેશન થઈ જશે. પછી લોગિન પેજ ઉપર આવી મોબાઈલ નંબર દાખલ કરવાનો, ઓટીપી નંબર ચકાસવાનો, તેના પર ક્લિક કરી ઓટીપી આવશે, ઓટીપી એન્ટર કરી દેવાનો અને ઓટીપી ચકાસ પર ક્લિક કરી દેવાનું. આ કર્યા બાદ તમે માય રેશન એપ્લિકેશનના હોમ પેજ ઉપર આવી જશો. તમે કોર્નરમાં જે છે આધાર અને મોબાઈલની સ્થિતિ, તેના પર જવાનું, રેશન કાર્ડ નંબર એન્ટર કરી કેપ્ચા એન્ટર કરી દેવાનો અને ચકાસો પર ક્લિક કરવાનું. એ તમારા ફેમિલી મેમ્બરની બધી ડિટેલ શો કરી દે છે, જે રેશન કાર્ડના અંદર હશે એ બધા ફેમિલી મેમ્બર. તો આમાં તમારે ચેક કરી લેવાનું, જેનું કેવાયસી પેન્ડિંગ છે તો એનો આપણે કેવાયસી કરવાનું છે અને તે વ્યક્તિ હાજર હોવો જોઈએ. તો આધાર ઈ કેવાયસી આપણે ફરીથી એના પર ક્લિક કરી લેવાનું. પછી નીચે સ્ક્રોલ કરવાનું, ઉપરની સૂચનાઓ મેં વાંચી છે તરફ ટિક કરી કાર્ડની વિગતો મેળવવા પર ક્લિક કરી દેવાનું. તમારું રેશન કાર્ડ લિંક કરો તેના પર ક્લિક કરવાનું, રેશન કાર્ડ નંબર દાખલ કરવાનું અને આધાર કાર્ડ છેલ્લા 4 આંકડા દાખલ કરવાના. તમારું રેશન કાર્ડની વિગતો મેળવવા પર ક્લિક કરી હું સંમતિ આપું છું તેના પર ક્લિક કરવાનું અને આધાર ઓટીપી જનરેટ કરું તેના પર ફરીથી ક્લિક કરી દેવાનું. ઓટીપી એન્ટર કરવાનો, પછી ઓટીપી ચકાસો પર ક્લિક કરવાનું. અહીંયા સક્સેસફુલી તમારું રજિસ્ટ્રેશન થઈ ગયું છે. હવે ફરીથી આપણે આધાર ઈ કેવાયસી ઉપર ક્લિક કરવાનું, ફરીથી સ્ક્રોલ કરી ઉપરની સૂચના મેં વાંચી પર ટિક કરવાનું, ફરીથી એ જ ઓપ્શન ફોલો કરવાનો, અહીંયા કેપ્ચા કોડ એન્ટર કરવાનું. હવે એ બે ઓપ્શન અહીંયા નવા શો કરશે. કાર્ડના સભ્યની વિગતો મેળવો અને ઈ કેવાયસી સ્ટેટસ તપાસો. આપણે તો પહેલાં આપણે કાર્ડના સભ્યની વિગતો મેળવવા પર તેના પર ક્લિક કરવાનું, ઓપન થઈ જશે. અહીંયા બધા જ સભ્યોની વિગતો આવી જશે. તો જેનું તમારે ઈ કેવાયસી કરવાનું છે તે આધાર ઈ કેવાયસી માટે સભ્ય પસંદ કરો, તેના પર ક્લિક કરવાનું. અહીંથી તમારે એ સભ્યને ક્લિક કરી એ સભ્યને સિલેક્ટ કરી લેવાનું. આ સભ્યના આધાર ઈ કેવાયસી કરું એના પર ટિક કરી દેવાનું. પછી હું સંમતિ આપું છું તેના પર ક્લિક કરવાનું. ઓટીપી જનરેટ કરું તેના પર ક્લિક કરી દેવાનું. તો તમારા રજિસ્ટર મોબાઈલ નંબર ઓટીપી આવશે, ઓટીપી દાખલ કરવાનો, ઓટીપી ચકાસો ઉપર ક્લિક કરવાનું. રજિસ્ટર મોબાઈલ નંબર પર ઓટીપી આવશે. આ થયા બાદ આધાર ફેસ આરડી એપ્લિકેશન ઓટોમેટિક અહીંયાથી ઓપન થઈ જશે. આમાં 5 સ્ટેપ રહેલા છે, આના 5 સ્ટેપ ઇનિશિયલાઇઝ કરશે. તો હવે આપણો ફેસથી આનું ઈ કેવાયસી કરવાનું રહેશે. ગાઈડલાઈન અહીંયા આપેલી છે. બેકગ્રાઉન્ડ ક્લિયર હોવું જોઈએ, લાઇટ હોવું જોઈએ, મોઢા પર કોઈ ચશ્મા કે આંખો પર કંઈ પહેરેલું ના હોવું જોઈએ અને રાઉન્ડમાં ગ્રીન લાઇટ થાય ત્યારે આંખો પટપટાવે, જેથી ફોટો કેપ્ચર થઈ જશે. અહીંયા ટિક કરેલું આઈ એમ અવેર ઓફ ધીસ એના પર ટિક કરી પ્રોસીડ ઉપર આપણે ક્લિક કરી દેવાનું. તો અહીંયા ફેસ ઉપર કેમેરો રાખવાનો, ગ્રીન લાઇટ થાય એટલે આંખો પટપટાવવાની, જેથી ફોટો કેપ્ચર થઈ જશે. પછી અહીંયા તમારી ડિટેલ બધી શો થઈ જશે અને ટિકમાર્ક કરી મંજૂરી માટે મોકલો, વિગતો મોકલો તેના પર ટિક કરી દેવાનું. રિક્વેસ્ટ સેન્ડ ટુ કન્સર્ન સપ્લાય ઓફિસ ફોર અપ્રુવલ. રિક્વેસ્ટ સેન્ડ ટુ કન્સર્ન સપ્લાય ઓફિસ ફોર તમારી જે રિક્વેસ્ટ છે વિગતો એ કન્સર્ન સપ્લાય ઓફિસરની અપ્રુવલ માટે મોકલી દેવામાં આવી છે. તો તમે એક એક કરીને બધા સભ્યોની વિગતો અપડેટ કરી શકો છો. હવે
સ્ટેટસ જોવા માટે આધાર ઇક્વેશન પર ફરીથી ક્લિક કરવાનું. ઉપરની વિગતો ચકાસો તો ફરીથી ક્લિક કરવાનું. પછી અહીંયા ઓપ્શન રહેશે ઈ સ્ટેટસ ચકાસો તેના પર ક્લિક કરી આધાર નંબર દાખલ કરવાનો, કેપ્ચા દાખલ કરી દેવાનું અને પછી ક્લિક કરવાનું ઈ કેવાયસી સ્ટેટસ તપાસો. તો પછી તેના પર ફરીથી ક્લિક કરવાનું ઈ કેવાયસી સ્ટેટસ તપાસો. તો અહીંયા એરર જનરેટ કરે છે કેમ કે હમણાં જ આપણે એપ્લિકેશન સ્ટેટસ માટે અપ્રુવલ માટે મોકલી છે ચેક કરવા માટે. તો આના માટે 1-2 દિવસ લાગશે. તો 1-2 દિવસ પછી ફરીથી આ જ પ્રોસેસને ફોલો કરી આધાર ઈ કેવાયસીનું સ્ટેટસ આપણે ચેક કરી લેવાનું કે આપણું સ્ટેટસ શું છે. આ સ્ટેપ આપણે ફોલો કરીને રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરી શકીએ છીએ. તો બધા સ્ટેપને ધ્યાનથી જોજો કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ મેં ફોલો કર્યા છે. આ સ્ટેપ બાય સ્ટેપ તમે બી ફોલો કરીને રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરી શકો છો. તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે આને શેર કરજો, જેથી તે બી ઘરે બેસીને મોબાઈલના થ્રુ રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરી શકે છે. અને રેશન કાર્ડનું અપડેટનું સ્ટેટસ એ 20 થી 25 દિવસમાં જોવા મળે છે, તે બી તમે જોઈ શકો છો. તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.